આજે ભારતીય જનતા પાર્ટી 2024નું સદસ્યતા અભિયાન લઈને જ્યારે અમે અમારા વિસ્તારમાં, અમારી ઇન્ડસ્ટ્રીમાં, અમારી આ યુનિટી સોસાયટીની અંદર આજે અમે આવી રહ્યા છે, સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અહીંયાના મારા મિત્રો, શેઠિયાઓ અને એમના જે કર્મચારીઓ એ અમારી સાથે જોડાઈને હોશે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યાની કે સદસ્યતા બનવા માટે અધીરા છે. આપ જોઈ શકો તો આ બધા જ અમારા વર્કર છે, અમારા કર્મચારી છે, એ મારી સાથે લાઇનમાં ઊભા રહીને પોતાના મોબાઈલ લઈને એ લોકો અમારા સભ્ય બની ગયા છે. આ જે સભ્યતા બનાવવાનો છે એનો મુખ્ય ઉદ્દેશ શું છે? ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની લાર્જેસ્ટ પાર્ટી છે, સૌથી મોટી વિશ્વની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બનવું એ અમારા કર્મચારીઓ કે અમારા અહીંયાના યુનિટીના શેઠિયાઓ, યા તો સામાન્ય એક સોસાયટીનો આગેવાન, યા તો સોસાયટીનો રહીશ, એ પણ ગર્વ અનુભવે છે. અમે સોસાયટી વિકાસના કામો લઈને જઈએ છીએ. ગુજરાતને એક મોડલ બનાવ્યું છે નરેન્દ્રભાઈ મોદીએ અને એ રસ્તે અમે ચાલી રહ્યા છે. તે લોકો અમારી સાથે છે, લોકો અમારી પડખે છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને લોકો આગળ અમારી સાથે આવે છે, અમને સહયોગ કરી રહ્યા છે. મોદી સાહેબનું આ વિઝન લઈને અમારી સાથે બેઠા છે. પાર્ટીને આનાથી કેટલો લાભ થશે? પાર્ટીને લાભ એટલો થશે કે પાર્ટીને એક મજબૂત નેતૃત્વ મળશે. પાર્ટીને આ કાર્યકર્તાઓથી, આ અમારા સદસ્યોથી એક મોટામાં મોટું એક પરિબળ મળશે, નેતૃત્વ મળશે. વિશ્વની અંદર એક મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી આજે ઉભરી આવેલી છે. એને સમર્થનના રૂપમાં લોકો આવી રહ્યા છે અને એને એનું બળ મળશે, નેતૃત્વ મળશે.